નમસ્કાર. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહા કવરેજમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે સવારથી જોઈ રહ્યા છે લોકસભાના આ મહાપર્વની મહા કવરેજ ઇન્ડિયા ન્યૂઝ પર પળપળની જાણકારી અમે તમારા સુધી પહોંચાડી રહ્યા હતા. હવે તમામ સીટો ઉપર મોટાભાગે રિઝલ્ટો જાહેર થઈ ચૂક્યા છે અને કहीं ખુશી અને કहीं ગમ જેવો માહોલ હાલ અત્યારે દેખાઈ રહ્યો છે. હાલાકી જે સ્પષ્ટ બહુમતી મળવી જોઈએ એ બહુમતી એનડીએને મળી ચૂકી છે, પરંતુ ધાર્યા જેવું રિઝલ્ટ એનડીએના ફેવરમાં આવ્યું નથી. એ વાતનો ગમ ચોક્કસ નરેન્દ્ર મોદી સહિતના તમામ બીજેપીના નેતાઓને હશે. તો બીજી તરફ ખુશી એ વાતની છે કે સરકારમાં બની રહેવા માટેની જરૂરી જેટલી સીટ છે એટલી સીટો જનતાએ એનડીએ સરકાર માટે આપી છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી અને એના ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનની અગર વાત કરીએ તો ત્યાં આગળ ઘણી ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને એ લોકો આ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની ખૂબ મોટી જીત પણ જણાવી રહ્યા છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ત્રીજી વાર ક્લીન સ્વીપ કરવાની વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ એ વાત ખોટી સાબિત થઈ છે. એક સીટ ગુજરાતમાંથી પણ ગુમાવી પડી છે. એ ખૂબ જ ગંભીર સંશોધનનો વિષય છે ભારતીય જનતા પાર્ટી માટે. તો બીજી તરફ સંઘ પ્રદેશ દમણની એક બેઠક પણ બીજેપીએ ગુમાવી દીધી છે. એ રીતે જોતા ખૂબ જ નાની એવી લોકસભાની સીટ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા જીતવામાં નિષ્ફળ રહેતા આ એક ખૂબ જ મોટી એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટી તરફ લોકોની હોય એવું પણ એ સીટ ઉપર દર્શાઈ આવ્યું છે. આપણે આજે તમામ બેઠકોની અને તમામ વિગતોની વાત કરીશું અને જે રીતે હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન દેશભરમાં રહ્યું છે એને જોતા પાછલી લોકસભાની જે બેઠકો હતી એટલી બેઠકો પણ જીતવામાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધન નિષ્ફળ રહ્યું છે. હાલ મનોમંથન ચાલી રહ્યું છે. થોડી જ વારમાં નરેન્દ્ર મોદી પણ બીજેપી કાર્યાલય પહોંચી રહ્યા છે. બની શકે છે પ્રેસ કોન્ફરન્સ કરી જનતાનો આભાર માનશે. એમણે ટ્વીટ કરીને દેશની જનતાનો આભાર માન્યો છે અને એનડીએ ગવર્મેન્ટને જે સમર્થન દેશની જનતા તરફથી મળ્યું છે એ બદલ તેઓએ ધન્યવાદ પણ આપ્યા છે દેશની જનતાને. પરંતુ ધાર્યું હતું બીજેપીની જેટલી 400 પારની વાત હતી, મોદીની ગેરંટીની વાત હતી, એ પ્રકારના અનેક જે વચનો હતા, નરેન્દ્ર મોદીની ગેરંટીના વચનો હતા, એ ગેરંટી ઉપર જનતાએ દેશની જનતાએ ઓછો ભરોસો કર્યો હોય એવું હાલ અત્યારના પરિણામો પરથી લાગી રહ્યું છે. ગુજરાતની એક બનાસકાંઠા બેઠક ભાજપે ગુમાવી દીધી છે અને હાલ અત્યારે જે પ્રકારની વાતો ચાલી રહી છે એ પ્રમાણે ઘણી બધી બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સારી એવી ટક્કર આપી હતી. જો કે ઘણી બધી બેઠકો એવી પણ છે કે જે 7 લાખથી વધુ લીડથી જીતવામાં આવી છે, જેમાં સૌથી પહેલી બેઠક જે છે એ CR પાટીલની બેઠક છે કે જે 7,73,000 જેટલા મતોથી CR પાટીલ જીતી ચૂક્યા છે અને ગત વખતની એમની જે લીડનો રેકોર્ડ હતો એ રેકોર્ડ ખુદ એમણે ફરી પાછો તોડ્યો છે. બીજી તરફ વાત કરીએ અમિત શાહ ગાંધીનગર બેઠક ઉપરથી જીતી ચૂક્યા છે અને એમણે 7,44,000 જેટલા મતોથી લીડ મેળવી છે. એ કદાચ કહી શકાય કે ગુજરાતમાં સેકન્ડ હાઈએસ્ટ હશે. એ જ પ્રકારે અન્ય ઘણા ઉમેદવારો છે કે જે 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 3.5 લાખ સુધીની લીડથી પણ જીત્યા છે. પરંતુ 26 બેઠક 5 લાખથી વધુ લીડથી જીતવાની જે ભારતીય જનતા પાર્ટીનો દાવો હતો એ દાવો
ક્યાંક ને ક્યાંક ખોટો પડતો દેખાય છે. તો આ જ તમામ મામલે આપણી સાથે વાત કરવા માટે જતીન રાવલ અમદાવાદથી જોડાઈ રહ્યા છે અને સચિન કુલકર્ણી વલસાડથી અમારા સહયોગી જોડાઈ રહ્યા છે. આપણે એમની સાથે તમામ આજના આ ચૂંટણી પરિણામ બાબતે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં જતીન, હું તમારી પાસે જાણવા માગું છું કે જે પ્રકારનું આજે સમગ્ર દિવસ દરમિયાન સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થયું અને અત્યાર સુધીમાં તમામ જે 25 બેઠકોનું જે મતગણતરી ચાલી રહી હતી એ મતગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બનાસકાંઠા બેઠક ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી દીધી છે, જ્યારે કે ગાંધીનગર, રાજકોટ, નવસારી, વલસાડ સહિતની બાકીની તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતવામાં સફળતા મેળવી છે. એમ કહી શકાય કે 26માંથી 25 બેઠકો જીતી લીધી છે. એક બેઠક પહેલાં જ જીતી ચૂક્યા હતા અને આજે 24 બેઠક બીજી જીતી લીધી છે. પરંતુ એક બેઠક હારીને આ એક એ રીતે કહી શકાય કે ગુજરાત જે ભાજપનો ગઢ કહેવાય છે અને તમામ જે પ્રયોગો હોય છે એ ગુજરાતથી શરૂ કરવામાં આવે છે અને ત્યારબાદ દેશભરમાં લાગુ કરવામાં આવે છે. અહીંયા આગળ એવી શું કમી રહી ગઈ કે જેને કારણે એક સીટ આટલી મહેનત કર્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવી પડી? જો ચોક્કસથી જયેશભાઈ આપને જણાવી દઉં કે ચોક્કસથી આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે વિધાનસભા દર વખતની જેમ જ્યારે એક ચૂંટણીની તૈયારીઓ સમાપ્ત થાય ત્યાં જ બીજી ચૂંટણીની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી દેવામાં આવતી હોય છે અને આ વખતે પણ એ પ્રકારની જે તૈયારીઓ હતી તે ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી હતી. તમારો અવાજ બંધ થઈ ગયો છે જતીન. જનતા પાર્ટી 25 જેટલી સીટો જે છે તે જીતી લીધી છે, પરંતુ હવે સવાલ એ છે કે એક સીટ જે જ્ઞાનીબેનની હતી તે કેમ ગઈ? તો જ્ઞાનીબેનની સીટ એટલા માટે ગઈ કેમ કે એનું કારણ એ છે કે જ્ઞાનીબેને પોતે ત્યાં પોતાના વિસ્તારની અંદર ખૂબ જ મહેનત કરી હતી. તેઓએ લગભગ 70 થી વધુ જગ્યાએ તેમને પ્રચાર જે છે તે કર્યો હતો. 70 દિવસથી વધુ જગ્યાએ 70 દિવસથી વધુ અને કહી શકાય કે લગભગ 180 કે 90 થી વધારે તેમને રેલીઓ કાઢી હતી. એટલે કે ખૂબ જ જે મહેનત જે હતી તે જ્ઞાનીબેન દ્વારા કરવામાં આવી હતી. અને બીજું કે જ્ઞાનીબેનનો પોતે પોતાના વિસ્તારની અંદર સારી એવી નામના જે છે તે તેઓ ધરાવે છે. જ્યારથી તેમનું નામ ડિક્લેર થયું હતું ત્યારથી તેઓ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યા હતા અને એટલા માટે જ કદાચ તેઓ પોતાના દમ ઉપર જ આ સીટ જીત્યા છે. કદાચ હું નથી માનતો કે આની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી ક્યાંય કચાશ રહી ગયું હોય, પરંતુ હા ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ક્યાંક ને ક્યાંક જે વિખવાદ જે ચાલી રહ્યા હતા તે સ્પષ્ટપણે આ ભલે ભારતીય જનતા પાર્ટીએ 24 સીટો જે છે તે જીતી લીધી છે, એટલે કે આમ તો ટોટલ 25 જીતી લીધી છે, આજે 24 છે, એક પહેલા જીતી લીધી હતી, પરંતુ જે રીતે જે પરિણામ આવ્યા છે સામે તે જોતા ચોક્કસથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જે છે તે ક્યાંક ને ક્યાંક આ વખતે ક્યાંક ને ક્યાંક તેનાથી કચાશ રહી ગઈ છે. એ એટલા માટે કે આંતરિક જે વિખવાદ જે ભારતીય જનતા પાર્ટીમાં થયો છે એ સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક જે અત્યારના જે આંકડાઓ હતા તેની અંદર દેખાઈ આવતો હતો. કેમ કે આપ જયેશભાઈ ગયા વખતનું જે પરિણામ હતું તે જુઓ, એના કરતા આ વખતનું પરિણામ ચોક્કસથી આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે. આ પણ એક ખૂબ મોટું ફેક્ટર જે છે કે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક નડી ગયું છે. ખાલી ગુજરાતની વાત નથી કરતો આ ફેક્ટરની, આ સમગ્ર દેશની અંદર વાત કરું છું કે આ ફેક્ટર નડ્યું છે. પરંતુ ખાસ કરીને ગુજરાતમાં પણ આ ફેક્ટર નડ્યું છે. જેટલી જંગી લીડ જે મેળવવી જોઈતી હતી તે ખૂબ જ ઓછી જગ્યાએ, આપ જુઓ કેટલી બધી જગ્યાએ ખૂબ કટોકટીમાં ચાલી રહ્યા હતા. જેમ કે પહેલા તો શોભનાબેન બારૈયા છે, તેમના કરતા તુષાર ચૌધરી પહેલા આગળ ચાલી રહ્યા હતા, પછી પાછળ આવ્યા, આગળ ગયા, પછી જ્ઞાનીબેનની સીટ પણ કટોકટીમાં ચાલી રહી હતી. રેખાબેને પણ સારી એવી લડત આપી હતી, પરંતુ જ્ઞાનીબેન છેવટે જે છે તે વિજેતા જાહેર થયા. તો પાટણની સીટ જુઓ, પાટણમાં પણ એ પ્રકારે ચંદનજી ઠાકોર છે તેમને ખૂબ જ છેક સુધી લડત આપી હતી અને ત્યારબાદ તે કહી શકાય કે પછી પાછળથી તે ભરતસિંહ ડાભી છે તે ધીમે ધીમે આગળ વધતા ગયા અને તેઓ વિજેતા જાહેર થઈ ગયા. બીજી તરફ જ્યારે શરૂઆતની જો વાત કરીએ તો શરૂઆતમાં અમિત ચાવડા પણ આગળ ચાલી રહ્યા હતા, પરેશ ધાનાણી પણ આગળ ચાલી રહ્યા હતા, એટલે કે ચોક્કસથી એ લોકો પણ આગળ ચાલી રહ્યા હતા. પરંતુ જે રીતે મતો ખુલતા ગયા, ઈવીએમના
જે રીતે અલગ અલગ વિસ્તારોના ઈવીએમ જે છે તે ઓપન થતા ગયા, તેમ તેમ પરિણામો જે છે તે ધીરે ધીરે બદલાતા ગયા. પરંતુ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ વખતની લોકસભા 2024ની ચૂંટણી છે તે ભારતીય જનતા પાર્ટીને હંમેશા માટે યાદ રહેશે, ફક્ત ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે. અને લોકોએ પણ ક્યાંક ને ક્યાંક જુઓ, આપ જુઓ, લોકો ક્યાંક ને ક્યાંક જે મોંઘવારીએ જે વાજા મૂકી છે, ઘણા બધા એવા જે પરિણામો છે, બેરોજગારી છે, તેવા ઘણા બધા ફેક્ટરોને લઈ અને લોકોએ પણ ક્યાંક ને ક્યાંક જે છે તે આ પરિણામ જે છે તે ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે. આમ જોવા જાવ તો જયેશભાઈ, ચોક્કસથી આ જે પરિણામ આવ્યું છે તે લોકશાહીના પાયા માટે ખૂબ જ મહત્વનું છે. કેમ કે હવે આપ જુઓ, સામે જે વિપક્ષ બેસશે તે ખૂબ જ મજબૂતાઈથી બેસશે અને મજબૂતાઈથી સવાલ પણ ઉઠાવી શકશે. દરેક પ્રશ્નો જે છે તે દરેક જે પણ જનતાના પ્રશ્નો હોય તેને વાચા જે છે તે વિપક્ષ આપી શકશે, કેમ કે વિપક્ષ આ વખતે મજબૂત થઈ ગયું છે. એટલા માટે ચોક્કસથી આ એક જે અત્યારે પરિણામ આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી તો ઓલરેડી વિજેતા થઈ જ ચૂકી છે. બિલકુલ જતીન, વિપક્ષ મજબૂત થઈ રહી છે અને એ મજબૂત વિપક્ષ એક સારી નિશાની છે રાજનીતિની. અને થોડી જ વાર પહેલા રાહુલ ગાંધી સહિતના જે સિનિયર નેતાઓ છે, ખડકે બાદ સોનિયા ગાંધી ખુદ કોંગ્રેસ દફતર પર પહોંચ્યા હતા અને મીડિયાને સંબોધન કર્યા હતા. આપણે જોઈ લઈએ રાહુલ ગાંધીએ થોડી જ વાર પહેલા મીડિયાને સંબોધન કરતા શું વાત કરી છે. जहां तक आप हमारी मदद कर सकते थे उसी लेवल तक मदद की. देखिए, ये चुनाव इंडिया गठबंधन और कांग्रेस पार्टी सिर्फ एक राजनीतिक दल के खिलाफ नहीं लड़ी थी. ये चुनाव हम बीजेपी, एक राजनीतिक दल, हिंदुस्तान के इंस्टीट्यूशंस, हिंदुस्तान का जो पूरा गवर्नेंस का स्ट्रक्चर है, इंटेलिजेंस एजेंसीज, सीबीआई, ईडी, ये सब, आधी जुडिशरी, इन सब के खिलाफ हम लड़े थे. क्योंकि इन सब संस्थाओं को, इन सब इंस्टीट्यूशंस को नरेंद्र मोदी जी ने और अमित शाह जी ने कैप्चर करा, धमकाया, डराया. प्रेस की तो मैं बात करता रहता हूं. आपको मतलब काफी बार कहा है कि आपका भी रोल रहना चाहिए, और उस रोल को काफी लोगों ने किया, काफी लोगों ने खुल के किया, काफी लोगों ने छुप के किया. और आपके इमोशंस कहां थे हमें मालूम है. लड़ाई संविधान को बचाने की थी, कॉन्स्टिट्यूशन को बचाने की थी. और मैं आपको सच बताऊं तो मेरे माइंड में था पहले से, जब इन्होंने हमारा बैंक अकाउंट कैंसिल किया, जब चीफ मिनिस्टर्स को जेल में डाला, पार्टियां तोड़ी, मेरे माइंड में था कि हिंदुस्तान की जनता अपने संविधान के लिए एक साथ खड़ी होकर लड़ जाएगी. और यह सच साबित हुआ. मुझ में भरोसा था और मैं हिंदुस्तान की जनता से, इंडिया गठबंधन के पार्टनर्स से, कांग्रेस पार्टी के हमारे सब नेताओं और बब्बर शेर कार्यकर्ताओं से दिल से धन्यवाद करना चाहता हूं. आपने संविधान को बचाने का पहला और सबसे बड़ा कदम ले लिया है. कांग्रेस पार्टी ने इस चुनाव में, कांग्रेस पार्टी के सब नेताओं ने 2-3 चीजें की. सबसे पहले हमने इंडिया गठबंधन के पार्टनर्स की रिस्पेक्ट की, उनकी जो विशेष थी उनको हमने साथ लिया. और आपने देखा होगा कि जहां भी गठबंधन लड़ा हम एक होकर लड़े. दूसरी बात, कांग्रेस पार्टी ने क्लैरिटी से हिंदुस्तान को एक नया विजन दे दिया है, प्रो पुअर विजन,
प्रो प्रोडक्शन विजन हिंदुस्तान को इंडिया गठबंधन ने साफ दे दिया है। ये जो हमारा परफॉर्मेंस हुआ है, इंडिया गठबंधन का परफॉर्मेंस हुआ है, इसके पीछे कॉन्स्टिट्यूशन, जो रिजर्वेशन पर बीजेपी ने आक्रमण किया, गरीबी, अदानी जी के आपने स्टॉक्स तो देखे होंगे, देखे हैं वो स्टॉक्स उनके, तो बड़ी इंटरेस्टिंग बात है। जनता अदानी जी को मोदी जी से डायरेक्टली कोरिलेट कर रही है। मोदी जी की हार होती है, स्टॉक मार्केट कहता है भैया मोदी जी गए तो अदानी जी गए, मतलब डायरेक्ट रिलेशनशिप है, करप्शन की रिलेशनशिप है। और देश ने नरेंद्र मोदी जी को साफ कह दिया है कि हम आपको नहीं चाहते हैं। एंड दिस इज द मेन थिंग दैट दिस इलेक्शन हैज सेड। द कंट्री हैज unanimously and clearly stated, we do not want Mr. Narendra Modi and Mr. Amit Shah to be involved in the running of this country. We do not like the way they have run this country. We do not appreciate the way they have attacked the constitution. We do not appreciate the way they have run this country for the last 10 years. So that is a huge message to Mr. Narendra Modi. I'd like to thank everybody who has participated in this election. I am extremely proud of the people of India. I am extremely proud of the people who have resisted this onslaught on the constitution. और अंत में मैं आपको कह दूं कि इसको बचाने का काम हिंदुस्तान के सबसे गरीब लोगों ने किया है, सबसे गरीब लोगों ने किया है, मजदूरों ने किया है, किसानों ने किया है, દલિતોને કિયા હે। તો જે રીતે આપણે જોયું કે રાહુલ ગાંધી કહી રહ્યા હતા કે સંવિધાનને બચાવવા માટેની લડાઈ હતી અને એ લડાઈમાં જનતાએ એમનો સાથ આપ્યો છે અને જે કંઈ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ જે કંઈ પણ વાયદા કર્યા છે એ વાયદાઓ ઉપર ભરોસો રાખીને જે જનતાનો સાથ મળ્યો છે અને હવે તેઓ આગળની રણનીતિ બનાવવાની પણ વાત કરી રહ્યા છે। આપણી સાથે સચિન કુલકર્ણી પણ જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરીએ। સચિન, જે રીતે વિપક્ષનો જુસ્સો વધતો દેખાય છે એની સામે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જે ગઠબંધન છે એનું મોરલ ડાઉન થયેલું હોય એવું પણ લાગી રહ્યું છે। સાથે જ તમને ખ્યાલ હશે કે જે પ્રકારની ખુશીનો માહોલ આમ તમામ જ્યારે ચૂંટણી પતતી હોય અને જે દેખાતો હોય એવો જે ખુશીનો માહોલ, ઉત્સવનો માહોલ, એવો માહોલ હાલ બીજેપીમાં દેખાઈ નથી રહ્યો। 303થી ઉતરીને સીધા 290 સુધી પહોંચી ચૂક્યા છે। શું માનો છો મુખ્ય પરિબળ? મોટા નેતાઓ પણ ઘણા હાર્યા છે, સ્મૃતિ ઈરાની પણ હારી ચૂક્યા છે। એ પ્રકારે જનતાનો જે ફેસલો છે એ શું લાગી રહ્યું છે? જે ઘમંડ, જે અભિમાન, જે ઓવર કોન્ફિડન્સ હતો અને જે પાવર દેખાતો હતો ચૂંટણી પ્રચાર દરમિયાન, એને જનતાએ નકારી કાઢ્યો છે કે પછી કંઈ બીજા કારણો છે? જી, જે મારા સહયોગીએ થોડા સમય પહેલા જણાવ્યું હતું કે મોંઘવારી એ ખરેખર બહુ મોટો મુદ્દો છે। મોંઘવારીના કારણે પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અત્યારે જો તમે જોવો તો બીજેપીની અત્યારે જે લેટેસ્ટ સ્ટેટસ હમણાંનું અપડેટેડ છે એમાં દેશમાં 239 સીટ છે અને એનડીએની 290 સીટ છે, એટલે જે માઇનસમાં ગયું છે એ ખૂબ જ મોટો પ્રશ્ન છે। યુપીમાં પણ તમે જો તો યુપીમાં પણ જબરજસ્ત જે છે ભાંગતોડ થઈ છે અને બીજેપીના જે ઉમેદવારો હતા તે હાર્યા છે। એટલું જ નહીં, 5 જેટલા કેન્દ્રીય મંત્રીઓ પણ આમ ચૂંટણી હાર્યા છે। સ્મૃતિ ઈરાની પણ એમાં એમનો પણ સમાવેશ છે। એટલે કે લોકોએ આ વખતે કોઈ અલગ મૂડમાં હોય એવું લાગી રહ્યું છે અને જે રીતે પરિણામો આવ્યા છે એ ખરેખર બીજેપી પાર્ટી માટે ખૂબ જ ચિંતાજનક છે। એક વાત એ પણ સ્પષ્ટ થાય છે કે જે રીતે બીજેપી હર ટાઈમ એકલી લડીને સીટ કેપ્ચર કરતી હતી મેક્સિમમ, એ આ વખતે નથી થયું, કારણ કે જે બીજી શક્તિઓ હતી સ્ટેટની હોય કે સેન્ટ્રલ હોય એ તમામ એકજૂથ થઈ ગયા હતા અને એ લોકોનો જે પ્રચાર, એ લોકોના પર્સનલ વોટર્સ, એ લોકોનું જે માઇક્રો પ્લાનિંગ હતું તે ઇન્ડિયા ગઠબંધનને ફાયદો પહોંચાડી ગયું છે
એવું આપણે માની શકીએ, એમાં કોઈ બેમત નથી. બીજી વસ્તુ કે જ્યારે તમે જો તો ગઠબંધન નહીં થયું હોય તો ત્યારે એક જ પાર્ટી જ્યારે જોડાયેલી ન હોય ત્યારે 2 ઉમેદવાર કે 3 ઉમેદવાર થઈ જતા હોય. જેમ કે યુપીમાં સ્ટેટ પાર્ટી છે તો એ પોતાનો ઉમેદવાર ઉભા રાખે છે, પ્લસ કોંગ્રેસનો ઉમેદવાર અલગ હોય છે. એ રીતે જે ડિવાઈડ થતા હતા વોટ એ એક તરફ જતા રહ્યા, કારણ કે જ્યાં કોંગ્રેસે ઉભા રાખ્યા છે ત્યાં આમ આદમી પાર્ટી હોય કે પછી લાલુ પ્રસાદની પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય જે ગઠબંધનમાં જોડાય છે, એક સાથે થઈને એ લોકો મતદારો પાસે મત માંગવા જતા હોય છે. તો એ જે ડિવાઈડ થતા હતા મત, એ આ વખતે ડિવાઈડ નથી થયા. ઇન્ડિયા ગઠબંધનનો જે નિર્ણય લેવાયો ને એક મંચ પર આ તમામ પાર્ટીઓ આવી, એ ક્યાંક ને ક્યાંક એ પણ બહુ મોટું કારણ છે જે ફાયદો પહોંચાડવાનું, કે માત્ર આપણે એમ નથી વિચારી કે બીજેપી કાચું પડ્યું. બીજેપી કાચું પડ્યું છે એ 100%ની વાત છે, પણ એની સાથે સાથે જો તમે આ પણ જો જે સમીકરણ છે તેને જોશો તો ક્યાંક ને ક્યાંક એનો ફાયદો સીધો ઇન્ડિયા ગઠબંધનને મળ્યો છે. તમને હું વલસાડની એટલા માટે વાત કરી છું કારણ કે વલસાડની જે વિધાનસભાની ચૂંટણી હતી મેં બહુ બારીકાઈથી જોઈ છે કે વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે આપ અને જે કોંગ્રેસ છે એના બંનેના ઉમેદવારો હતા, એટલે જે વોટો છે ડિવાઈડ થઈ ગયા હતા અને એનો સીધો જ ફાયદો બીજેપીને મળ્યો હતો. બીજેપી એ જે ધરમપુર અને કપરાડાની જે બેઠક વિધાનસભામાં જીતી એ માત્ર કારણ આપ હતું. જો આપ નહીં હોય અથવા તો કોંગ્રેસ નહીં હોય તો એ બંને બેઠકો બીજેપી ગુમાવતું હતું. એટલે આ જે સ્કીમ છે આ વખતે પૂરા દેશમાં લાગુ થઈ છે અને પૂરા દેશમાં લાગુ થઈ એના કારણે બીજેપીએ ઘણી બેઠકો ઉપર હારનો સામનો કરવો પડ્યો. આજે તમે દમણની પણ વાત કરો તો દમણમાં પણ એન્ટી ઇન્કમ્બન્સી નડી ગઈ. લાલુભાઈ જે એમપી હતા તેમને સતત ટિકિટ આપી, ત્રીજી ટર્મ પછી ફરીથી રિપીટ કર્યા તો એ પણ હાર્યા છે અને જીત્યું કોણ તો અપક્ષ ઉમેદવાર જીત્યો છે. એટલે બીજેપીએ અમુક જગા પર હું માનું છું ત્યાં સુધી જે પ્લાનિંગ કરવું હતું તેમાં ચૂકી ગઈ છે, કારણ કે પહેલાથી જ અહીંયા જે દમણ છે ત્યાં લાલુભાઈનો વિરોધ હતો. હવે એ વિરોધ હતો એટલે એ રિપોર્ટ બીજેપીમાં ગયો હોય, બીજેપીનો સર્વે 1 લેયરનો ના હોય, 3 થી 4 લેયરનો સર્વે હોય, તો પછી એને રિપીટ કરવાનો મતલબ શું? બીજી વસ્તુ કે જે કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં આવ્યા છે એ દેશભરમાં થયું છે કે કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા છે. સૌથી મોટો મુદ્દો જે ઇન્ડિયા ગઠબંધને જયારે પ્રચારમાં પકડ્યો હતો એ એવો હતો કે જ્યારે કોંગ્રેસમાં નેતા હોય કે કોંગ્રેસમાં જે તે કોઈ હોદ્દા પર હોય અને તેણે કરેલા ભ્રષ્ટાચારના કામો જબરજસ્ત પકડમાં આવે છે, પણ જ્યારે એ લોકો બીજેપીમાં આવી જાય છે તો એ ભ્રષ્ટાચાર વગેરે બધું વોશ થઈ જતું હોય ને એને ક્લીન ઇમેજ થઈ જતી હોય. એ કેમ? એ શા માટે? એક આ મુદ્દો હતો. બીજો મુદ્દો એવો બી છે કે કોંગ્રેસથી આવીને બેસેલા જે નેતાઓ છે તેમને સીધી ટિકિટ આપી દેવામાં આવે છે કે હોદ્દો આપી દેવામાં આવે છે, તો ત્યારે બીજેપીના કાર્યકર્તાઓ નારાજ થતા હોય છે ને ક્યાંક ને ક્યાંક બીજેપીના અમુક કાર્યકર્તાઓ જે નારાજ વર્ગ છે ને જે જૂના પાયાના કાર્યકરો છે અથવા તો તેમના ફેમિલી આગળ આવીને બીજેપીમાં જોડાયા છે તે લોકો થોડા આ વખતે સુસ્ત દેખાયા હતા. એ પણ એક ઘણું મોટું કારણ છે જયેશ આ સીટોનું જે કેલ્ક્યુલેશન ચૂક્યું છે તેના માટે. જી જયેશ. બિલકુલ 100%ની વાત છે કે જે પ્રકારની અનેકો જગ્યા ઉપર કાર્યકર્તાઓની નારાજગી, જે કોંગ્રેસ મુક્ત કરવાની વાત ચાલી રહી હતી પણ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ, એ એક ખૂબ જ મહત્વનો મુદ્દો રહ્યો છે. અને એ કોંગ્રેસમાં જ્યારે નેતાઓ હોય અને એ વખતે બેફામ ગાળો દીધી હોય અને ત્યારબાદ એની સાથે બેસીને કાર્યક્રમો કરવાના આવે અને મંચ સાજો કરવું પડે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો ખુલીને બોલતા ના હોય પણ મનમાં ચોક્કસ ખટકતું હોય અને એ વાતને રિફ્લેક્ટ કરવાનો સમય જે હોય છે એ ચૂંટણી સમય હોય છે અને એ ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થાય છે આ બધી બાબતો. અને ખાસ કરીને સચિન એક વાત બીજી પણ છે કે જે પ્રકારના દેશભરની અંદર માહોલ બન્યો હતો અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા, ઘણા બધા એવા મુદ્દાઓ પણ સામે આવ્યા હતા કે જેમાં હિટ સ્પીચનો શું કહેવાય છે સહારો લેવામાં આવ્યો હતો. એ બંને પક્ષમાંથી આવું થયું છે, એવું નથી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જ થયું છે કે કોંગ્રેસના નેતાઓ દ્વારા જ થયું છે. તમામ પાર્ટીઓ દ્વારા એવા મુદ્દાઓને લઈને હિટ સ્પીચ આપવાની જે શરૂઆત થઈ હતી
અને ત્યારબાદ એનું જે રિએક્શન હોય, એના જવાબો હોય, એ આક્ષેપ પ્રતિ આક્ષેપ અને એ પ્રકારની જે ઘટનાઓ બને છે એ જોતા એવું લાગે છે કે જનતાના જે મતદારોના જે માઇન્ડ ઉપર એની વિપરીત અસર પહોંચી હોય અને સાથે સાથે જ જે પ્રકારના વિપક્ષના જે પ્રચાર અભિયાનના મુદ્દાઓ હતા, તમે કીધું એમ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને દરકિનાર રાખીને જે એક હાઈટેક માહોલ ઊભો કરવાની કોશિશ એનડીએના નેતાઓ દ્વારા કરવામાં આવી, એ પણ ક્યાંક ને ક્યાંક જનતાના મગજ ઉપર અસર કરી ગઈ હોય એવું પણ લાગે છે. સાથે સાથે એક ઓવર કોન્ફિડન્સ દેખાઈ રહ્યો હતો અને જે ઓવર કોન્ફિડન્સને કારણે સૌથી પહેલો જે નારો બહાર નીકળીને આવ્યો એ 400 પારની વાત. 400 પાર તો દૂર, 300 પણ પાર ન થઈ શક્યું. ગયા વખતનો ફિગર પણ ન મેળવી શકાયો. એ એક ખૂબ જ શરમજનક હાર કહી શકાય. સરકાર ચોક્કસ બનાવી લેશે, પરંતુ જે પાવર ગત ટર્મમાં હતો એ ટર્મનો પાવર પણ હાલ અત્યારે આ સરકારમાં નહીં હોય. અને તોડજોડની રાજનીતિ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા પણ કરવામાં આવી શકે છે અને એવું પણ બની શકે છે કે સરકારને પાડી દેવા માટે અન્ય જે સાથી પક્ષો છે એનડીએના, એને તોડીને પોતાની તરફ મેળવી દેવાની વાત પણ ચાલી રહી છે, જેમાં સૌથી પહેલું બિહારના મુખ્યમંત્રીનું આવી રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એનો સાથ લેવો પડશે તો પણ લઈશું. અને એવું પણ બની શકે કે સરકાર બનાવવાનો દાવો ઇન્ડિયા ગઠબંધન તરફથી પણ કરવામાં આવે. એટલે આ હજી સુધી ચિત્ર સ્પષ્ટ નથી થયું કે નરેન્દ્ર મોદી જ ફરી પાછા વડાપ્રધાન બની રહ્યા છે, એનડીએની જ સરકાર આવી રહી છે. હજી સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી, નરેન્દ્ર મોદી તરફથી કોઈ જે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવે છે ઇલેક્શન પછી એ હજી સુધી આવ્યું નથી. એટલે એ પણ એક ખૂબ જ ગંભીર મુદ્દો હોઈ શકે છે કે મનોમંથન ચાલી રહ્યું હોય અને જ્યારે ચૂંટણી પરિણામો આવતા હતા એ જ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ સહિતના નેતાઓની બેઠકો શરૂ થઈ ચૂકી હતી. એટલે ક્યાંક ને ક્યાંક મંથન થઈ રહ્યું છે એ વાત ચોક્કસ છે. શું કહેશો તમે જતીન? જો ચોક્કસથી જયેશભાઈ, ચોક્કસથી આ એક ખૂબ જ ગંભીર વિષય છે, કેમ કે બની શકે છે કે કદાચ ઇન્ડિયા ગઠબંધન પણ જો નીતિશ કુમારને જો પોતાની બાજુ લઈ લે તો ચોક્કસથી તે પણ સરકાર બનાવવા માટેનો દાવો કરી શકે છે અને સક્ષમ છે હવે, કેમ કે જો નીતિશ કુમારને લઈ લે છે તો વોટ જો જે ગણતરી છે તે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન જે છે તે આગળ નીકળી જાય. પરંતુ એની સાથે જોવાની વાત એ પણ છે કે હવે નીતિશ કુમાર જે છે, વાતો એવી પણ આવી રહી છે કે નીતિશ કુમાર જે છે તે તેમનું 2014ની અંદર આપને પણ ખબર છે કે 2014માં તેઓ પીએમ બનવા માંગતા હતા અને પીએમ બનવા માટે તેમને પૂરતા પ્રયત્નો કર્યા હતા. હવે જ્યારે પીએમ તો કદાચ તે ન બની શકે, પરંતુ જે રીતે વાતો જે સૂત્રો દ્વારા સામે આવી છે કે નીતિશ કુમારે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું નક્કી કર્યું છે, પરંતુ એના પાછળ તેમને રજૂ કર્યું છે કે તેઓ નાયબ, તેમને જે છે તે નાયબ વડાપ્રધાન બનાવવામાં આવે, એટલે કે ડેપ્યુટી પીએમ જે છે તે તેમને બનાવવામાં આવે. આવી શરત જે છે તે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક મૂકવામાં આવી છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે તે તમામ જેટલા પણ જે મોટા નેતાઓ છે, ચાહે જેપી નડ્ડા હોય, રાજનાથસિંહ હોય કે અમિત શાહ હોય, તમામ જે મોટા જેટલા પણ નેતાઓ છે તમામના દ્વારા જે છે તે અત્યારે બેઠકોનો દોર જે છે તે ચાલી રહ્યો છે. કેમ કે આપણ સમજી શકો છો કે જો ડેપ્યુટી પીએમ જો નીતિશ કુમારને બનાવવામાં આવે છે તો એની પાછળ ઘણા બધા ફેરફાર જે છે તે કેન્દ્રીય મંત્રીમંડળની અંદર થઈ શકે છે. ત્યારે હવે આ પ્રકારનું પગલું ભરવું એ ક્યાંક ને ક્યાંક આગળ જતા ભારતીય જનતા પાર્ટીને કદાચ કોઈ મોટું નુકસાન ન કરે. આવી ઘણી બધી જે વિચારણાઓ, જે મનોમંથન છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે મોટા કદના જે નેતાઓ છે તેમની અંદર ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે અને એ જ વિચારણા અત્યારે ચાલી રહી છે કે આ પ્રકારની જો ફરમાઈશ હોય તો તેને કઈ રીતે તેને પહોંચી વળાય, કે તેમને કઈ રીતે બીજી કોઈ પોસ્ટ ઉપર તેમને બીજી કોઈ મંત્રીમંડળ તેમને આપી અને તેમને ન્યાય આપવાનો અને તેમને રોકવાનો પ્રયત્ન કરી શકાય. જો તેઓ નથી માનતા તો તેમને ડેપ્યુટી પીએમ બનવા માટે તેમને જે છે તે જો ડેપ્યુટી પીએમ બનાવવા ન બનાવવા તે તમામ બાબતો માટે
માટે જ અત્યારે ક્યાંક ને ક્યાંક મનોમંથન ચાલી રહ્યું છે, કેમ કે તેમને કોઈની કોઈ જગ્યા તો તેમને આપવી પડશે, નહીતર જો તેઓ ઇન્ડિયા ગઠબંધન પાછું જો વળી જશે તો ચોક્કસથી ઇન્ડિયા ગઠબંધન પણ સક્ષમ છે હવે જે રીતે મેં કહ્યું કે મજબૂત વિપક્ષ તરીકે છે, અને જો નીતિશ કુમાર જો ઇન્ડિયા ગઠબંધનને મળી જાય છે તો ચોક્કસથી તે પણ સરકાર બનાવવા માટેનો દાવો કરી શકે છે. એટલે કે અત્યારની પરિસ્થિતિ જે છે તે કહી શકાય અત્યારે હાલ કે પૂરેપૂરી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં નથી. ચોક્કસથી પીએમ જે છે તે નરેન્દ્ર મોદી ફરીથી બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ તે શક્યતાઓ છે હજી સુધી તે જે છે તે શક્યતાઓ સાકાર નથી થઈ. એટલે કે હજી તેને સાકાર કરવા માટે હજી જ્યાં સુધી તેમની શપથવિધિ ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન આપવું ખૂબ જ વહેલું ગણાશે. જી જયેશભાઈ. બિલકુલ 100%ની વાત છે. અને આ જ બધા મનોમંથનને કારણે નીતિશ કુમાર પણ દિલ્હી દોડી ગયા હતા આજે સાંજે, અને જેપી નડ્ડા સહિતના નેતાઓ સાથે એમણે મુલાકાત પણ કરી હતી. જે રીતે તમે કીધું એમ કે પોતાની રજૂઆત પણ એમણે કરી દીધી હોય અને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પણ જણાવાયું હોય, આ પ્રકારના સંકેતો મળી રહ્યા છે. અને આવનારા દિવસોમાં ઇન્ડિયા ગઠબંધન તરફથી એમને કોઈ સારા પદ આપવાની ઓફર કરીને પોતાની તરફ વાળવાની કોશિશ પણ થઈ શકે છે, અને એ એનડીએ માટે ઘણું ઘાતક સાબિત થઈ શકે એમ છે. અન્ય જે નાના પક્ષો છે એમાંથી પણ ઇન્ડિયા ગઠબંધન દ્વારા એને તોડવાના પ્રયાસો થઈ શકે, અને એનડીએને કમજોર કરીને પોતાનો પક્ષ મજબૂત કરવાની કોશિશ હર કોઈ કરવાની કોશિશ કરે જ છે. એટલે આ એક સામાન્ય ઘટના કહી શકાય, પરંતુ એ સામાન્ય ઘટના, આ જે ફિગર ભારતીય જનતા પાર્ટીને હાલ અત્યારે જે જનાદેશ મળ્યો છે, એ જનાદેશ જે ખરો એ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. આપણી સાથે સુનિલ પ્રજાપતિ જોડાયા છે. એ આજે CR પાટીલ જે બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા, નવસારી બેઠક ઉપર આજે તમે સુનિલભાઈ હતા, અને ત્યાં આગળ કઈ રીતનો માહોલ હતો, અને સાંજ સુધી તમે જે રીતે જાણકારી આપી એ પ્રમાણે સાંજ સુધી CR પાટીલ પોતે જે ચૂંટણી ગણતરી મતદાન ગણતરી કેન્દ્ર હતું ત્યાં આવ્યા નહોતા. એનો અર્થ શું કાઢી શકાય, અને કેટલી લીડ ફાઇનલ થઈ છે એમની? જયેશભાઈ, હું તમને જણાવું કે જે નવસારી લોકસભા સીટ છે એ પ્રદેશ પ્રમુખ CR પાટીલની છે, પણ સવારે જે કોંગ્રેસના જે પ્રતિનિધિ હતા ઉમેદવાર, એમણે સવારે જ પોતાની હાર સ્વીકારી દીધી અને સામેથી CR પાટીલને શુભકામના પાઠવી હતી. અને જે 23 લાખ જનતાના જે વોટો એમને મળશે, જે વોટો નથી મળ્યા તે દરેક પ્રત્યે એક નજરથી એમના કામો થાય એને માટે પણ સૂઝબૂઝ સમજાવ્યા હતા. પણ એના હિસાબ કરતા CR પાટીલ સાહેબને જીતવાના હતા એ પોતે વિરોધ કોંગ્રેસના જે નેતા હતા તેમને નવસદ દેસાઈ એમણે જાહેર કીધું હતું કે મને તો પહેલાથી ખબર હતી કે હું હારી જઈશ અને ભાજપમાંથી CR પાટીલ સાહેબ જીતશે, એમનું એમ કહેવાનું હતું. એટલે આ પહેલાથી એમને ખબર હતી, અને CR પાટીલ સાથે સાથે શાયદ આખા ગુજરાતને ખબર હતી કે આ જે જગ્યા છે ત્યાંથી હંમેશા CR પાટીલ જીતતા આવ્યા છે. ગયા વખતે કદાચ CR પાટીલ જે સાંસદ છે તેમને 6,89,000 ના આસપાસ કઈ મત મેળવ્યા હતા, ત્યારે આ વર્ષે આ હાલ જે લીડ થઈ એને 7,31,000 કઈ સમથિંગ મતોની લીડ મળી છે. ત્યારે ગુજરાતમાં ગાંધીનગરમાં અમિત શાહ જે એમની સામે એમને પણ 7,10,000 કઈ લીડ ઉપર થઈ છે. CR પાટીલને 7,73,000ની લીડ મળી છે, જ્યારે અમિત શાહને 7,44,000ની લીડથી તેઓ જીત્યા છે. એટલે કે ગુજરાતમાં સૌથી વધુ લીડ મેળવનાર CR પાટીલ છે. અન્ય ઉમેદવારોના હજી કેટલી લીડથી જીત્યા છે એના આંકડા પ્રાપ્ત થયા નથી, એટલે કહી ન શકાય કે દેશભરમાં એ સૌથી વધુ લીડથી જીત્યા છે, પરંતુ ખૂબ મોટી લીડથી તેઓ જીત્યા છે. અને ગત વખતની જે એમની લીડ હતી એ લીડનો રેકોર્ડ તોડીને 6,89,000 વોટનો એમનો રેકોર્ડ હતો ગયા વખતે, એ રેકોર્ડ તોડીને તેઓએ હાલ અત્યારે નવો રેકોર્ડ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આપણી સાથે સચિન તમે પણ જોડાયા છો. જે રીતે આપણે વાત કરી રહ્યા હતા, જે પ્રકારની રણનીતિ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને બનાવી હતી, અને એનડીએ કે બીજેપીને ટાર્ગેટ કરવાનું છોડીને સીધું નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાનું
શરૂ કર્યું હતું. આ ચૂંટણીની અંદર કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ બાબત હોય એટલે સીધો નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને તેઓ નિવેદનો આપતા હતા. અને તમામ નિવેદનોમાં જ્યારે મોદીને ટાર્ગેટ કરવામાં આવતા હતા એની સામે મોદી પણ પોતાની સભાઓમાં એના જવાબ આપતા હતા. અને એ જે કંઈ પણ ટાર્ગેટ કરવામાં આવ્યો હોય એનો પ્રતિ ઉત્તરમાં તેઓ પણ પોતાની આગવી અદાથી એ વાતનો જવાબ આપતા હતા. આ જે આક્ષેપ પ્રતિ આક્ષેપની જે રાજનીતિ થઈ હતી, ક્યાંક ને ક્યાંક એ રાજનીતિ પણ જે મતદારો છે એના મગજ ઉપર અસર કરી ગઈ હોય એવું પણ નથી લાગતું તમને? જી, આ શાબ્દિક રાજનીતિ જે હોય છે એ હવે મતદારો પણ હોશિયાર થયા છે અને તેઓ જાણતા હોય છે કે અમુક જે મોટા નિવેદનો થતા હોય એ અશક્ય છે. એને તમે લઈને પબ્લિકના વચ્ચે જાઓ ને એને સેન્સિટિવ બનાવવાની કોશિશ કરો તો પબ્લિકે એટલી બધી ઉલ્લુ નથી, સ્પષ્ટ ભાષામાં કહું, કે નહીં સમજી શકે કે વાત શું છે. બીજી વસ્તુ તમે જે કીધું મોદીને ટાર્ગેટ કરે, એ બહુ સ્પષ્ટ વાત છે કે ભારતમાં વડાપ્રધાન મોદી એ બીજેપી કરતા મોટું કદ થઈ ગયું છે. ભલે મોદીજી કહેતા હોય કે બીજેપી દિલમાં હોવું જોઈએ, કમળ દિલમાં હોવું જોઈએ, પણ આ એક વાસ્તવિકતા સ્વીકારવી જ પડે કે નરેન્દ્ર મોદી એ બીજેપી કરતા મોટું કદ થઈ ગયું છે. અને એટલા માટે જેટલા પણ ભાજપના નેતાઓ છે કે મંત્રીઓ છે એ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીજી ને ઉલ્લેખ કર્યા વગર ભાષણ નથી કરતા. કોઈ પણ નેતાઓનું તમે ભાષણ લઈ લો તેમાં ક્યાંક ને ક્યાંક મોદીજીનું નામ હોય જ છે. હા, એક નેતાના ભાષણ તમે સાંભળો એમાં જ મોદીજીનું નામ સાંભળવા મળે છે, એ છે નીતિન ગડકરી. અત્યારે આ જે રેસ ચાલી રહી છે હવે એમાં ઘણા બધા સમીકરણો ચેન્જ થાય એવી શક્યતા છે. કદાચ એટલે કે જે અત્યારે સિનેરિયો દેખાઈ રહ્યો છે પ્રધાનમંત્રીને લઈને, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે એનડીએની સરકારમાં, એ લગભગ નિશ્ચિત છે. પણ એની સાથે સાથે આજુબાજુનું જે મંત્રીમંડળ છે એ પૂરેપૂરું બદલાશે. ગુજરાતના કેટલાક મંત્રીઓ જે કેન્દ્રીય મંત્રી છે એ લોકો પણ બદલાશે, કારણ કે જે સાથી પક્ષો છે એ લોકો પણ પોતાની ડિમાન્ડ રાખશે અને આ વખતે એ ડિમાન્ડ પૂરી કરવી પડશે કારણ કે પાતળી સરસાઈ છે. બીજી વસ્તુ જે નીતિશ કુમાર છે એ પહેલાથી જ પાર્ટી બદલું રહ્યા છે, એ કહેવામાં કે ખોટું નથી. પહેલી વાર 2014માં પણ તેમણે આ જ રીતે પાર્ટી બદલી હતી અને ત્યારબાદ પણ આવજાવ એમનું એક તાસીર રહી છે એવું આપણે કહી શકીએ. એટલે કે અત્યારે જે સમીકરણો ચાલી રહ્યા છે, જેમ મારા સહયોગી જતીને કહ્યું તે રીતે ઓલરેડી આ મુવમેન્ટો તો ચાલુ થઈ ગઈ છે અને કોઈક મહારાષ્ટ્રના મોટા નેતા હોય કે કોંગ્રેસના કોઈ મોટા નેતા હોય એમનો ઓલરેડી ફોનથી સંપર્કો ચાલુ થઈ ગયા છે. કેટલી ભાંગતોડ થાય અને કઈ રીતે ઇન્ડિયા ગઠબંધન જે સરકાર બનાવી શકે એના પૂરતા પ્રયત્ન ચાલી રહ્યા છે. પરંતુ એક વાત બીજી પણ છે કે એનડીએ પણ ઇન્ડિયા ગઠબંધનમાં તોડી શકે એ લોકોએ વિચારવું જોઈએ. એવું જરૂરી નથી કે ઇન્ડિયા ગઠબંધન એક નક્કી થઈ ગયું છે અને કેમ કે એનામાં તો 50 માથા છે, કોણ કઈ દિશામાં જાય એ કઈ ખબર નહીં પડે. એટલે આ જે છે એ વાયસા વર્ષા પણ થઈ શકે. જો જરૂર પડે તો એ પણ દાવપેચ રમાય. જ્યારે મહારાષ્ટ્રમાં આટલી મજબૂત શિવસેનાને ઉતારીને જો શિવસેનાના જૂથના બીજા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી દેવાતું હોય તો આ કરવું પણ એનડીએ માટે અથવા તો ભાજપ માટે મોટી વાત નહીં મળે. હવે